પછી આપણે જે જોયું કે નવા કરાર પહેલાની દુનિયા, રાઈટ, અને હવે આપણે જોવાના છીએ નવા કરાર વખતની દુનિયા. એ સમયે કઈ દુનિયામાં કયા કયા ફેરફાર આવ્યા અને કેવી રીતે નવા કરારે આકાર લીધો, નવા કરારની ઘટનાઓ બદલાય. આપણે આ વિષય પર શરૂ કરીએ પહેલાં પ્રાર્થના કરીએ, પ્રભુની સહાય માંગીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ આ સમય માટે, ખાસ કરીને બપોરના સમયે તમે અમને ભોજન પૂરું પાડ્યું અને અમને દૂર કર્યા, અને માટે અમે તમારો આભાર માનીએ છીએ. ત્યારે નવા કરારના અભ્યાસને માટે અમે એકઠા થયા છે. પ્રભુ તમારી મનને ચેતના રાખો, તમારા વચનો શીખવાની ગરજ પ્રભુ તમે અમારા હૃદયમાં મૂકો, અને પ્રભુ એ વચનના મર્મ અમારી આગળ પ્રગટ કરો કે જેથી પ્રભુ અમે હવે પછી જ્યારે આ નવા કરારના વચનો વાંચીએ ત્યારે અમારા માટે ઉદ્દેશન આશીર્વાદના કારણો બને. પ્રભુ આ બપોરના સમયની અંદર પ્રભુ અમારું ધ્યાન તમારી તરફ, તમારા વચનો તરફ કેન્દ્રિત કરવાને માટે તમે અમારી મદદ કરો. તમારા આત્માની સતત સહાય, દોરવણી, માર્ગદર્શન અને સામર્થ્ય પૂરું પાડો. અમારી પ્રાર્થના ભવિષ્યના નામે સાંભળવા. ઓકે, છેલ્લે જો તમે જોયું હોય તો જ્યારે આપણે છેલ્લું રોમન એમ્પાયર જોયું હતું ત્યારે 63માં જ્યારે બોમ્બે એ પેલેસ્ટાઇનને આખું હાસ્મોનિયન રાજ્ય જીત્યું ત્યારે રોમની અંદર રિપબ્લિક હતું. રિપબ્લિક એટલે પ્રજાતંત્ર હતું. પ્રજાતંત્રની અંદર સેનેટ હતી, જેમ અત્યારે આપણું પાર્લામેન્ટ હોય છે તે રીતે, અને લોકોથી ચૂનેલા વ્યક્તિઓ ત્યાં જઈને રાજ કરતા. પરંતુ ઈસવીસન 27ની અંદર, ઈસવીસન પૂર્વે 27ની અંદર જે રોમન સરદાર હતા એમણે, એટલે કે જે ઓક્ટેવિયન નામના સરદાર હતા, જે વેસ્ટર્ન રિજિયનના સરદાર હતા, એમણે રોમની અંદર આવીને પોતાની જાતને રાજા ઘોષિત કરી. એટલે કે અત્યાર સુધી અલગ અલગ સરદારો રાજ્ય ચલાવતા હતા, પ્રજાનો વિસ્તાર કરતા હતા. હવે એક વ્યક્તિ, એક સરદારે આવીને આખા રાજ્યનો અધિકાર પોતાની ઉપર જાહેર કર્યો, અને એણે સેનેટની ઉપર, એટલે કે પાર્લામેન્ટની ઉપર એ પોતે જ રાજા છે એવું જાહેર કર્યું, અને એનું નામ હતું ઓક્ટેવિયન, કે જેણે ત્યાર પછી પોતાનું નામ કૈસર અગસ્ટસનું નામથી એ ઓળખાયો. અને આપણે પ્રભુ ઈસુનો જન્મ એ આ સમયગાળામાં કયો હોય એવું આપણને જોવા મળે છે. એના પછીના રાજાના સમયગાળાની અંદર એમની સેવાઓ શરૂ થઈ. કૈસર અગસ્ટસના સમયગાળાની અંદર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ કૈસર અગસ્ટસ એ ઓક્ટેવિયન નામનો જે રોમન સરદાર હતો કે જેણે પોતાની જાતને રાજા ઘોષિત કર્યો. એ પહેલો રાજા હતો, ફર્સ્ટ એમ્પરર કહી શકાય, સમ્રાટ. અને ત્યાર પછી ઘણા બધા રાજાઓ આવ્યા, અને એનો ઉલ્લેખ આપણને નવા કરારમાં કેટલાક રાજાઓનો ઉલ્લેખ જોવા મળે છે. ઈસવીસન પૂર્વે 6 અથવા 4ની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હોવો જોઈએ. એક્ઝેક્ટ સાલ આપણને ખબર નથી, નવો કરાર પણ આપણને કહેતું નથી કે પ્રભુ ઈસુનો જન્મ થયો. કેટલીક કલમો છે કે જેની પર આપણે અભ્યાસ કરીને નક્કી કરી શકીએ કે પ્રભુ ઈસુનો જન્મ ક્યારે થયો હોવો જોઈએ, પણ જે અંદાજિત સમય છે એ ઈસવીસન પૂર્વે 6 હતો. પ્રશ્ન એ થાય કે આપણે ઇતિહાસ કઈ રીતે જોઈએ છે? બે ભાગમાં વહેંચાય, ઈસવીસન પૂર્વે અને ઈસવીસન પછીનો. તો ઈસવીસન આપણે એ રીતે કહે છે. ઈસવીસન એટલે ઈસુનો જન્મ થયો પછી, અને ઈસવીસન પૂર્વે એટલે ઈસુના સમય પહેલાની દુનિયા, ઈસુના સમય પછીની, ઈસુના સમય પહેલાની દુનિયા. એ રીતે આપણે જોઈએ છીએ. એટલે કે જો આપણે એ રીતે જોઈએ તો ઈસુનો જન્મ ક્યારે થવો જોઈએ? AD 1માં થવો જોઈએ, રાઈટ? AD 1 પ્રમાણે જે સમય કેલેન્ડર હોય એ પ્રમાણે ઈસુનો જન્મ ત્યારે થવો જોઈએ. તો પછી શા માટે આપણે એની તારીખ ઈસવીસન પૂર્વે 6 અથવા 4 કહીએ છીએ? એની પાછળનું કારણ એ જે આધારે અત્યારનું કેલેન્ડર બનાવવામાં આવ્યું છે, જે આપણે યુઝ કરીએ છીએ, એના આધારે આપણે 2022 કહીએ છીએ આશા. એ કેલેન્ડરની જે રચના હતી, એની જે બનાવટ હતી, એમાં થોડી ભૂલ જે બનાવનાર હતા એમની થઈ હતી ગણતરી. એ આપણે જોઈએ. 6ઠ્ઠી સદીની અંદર, એટલે કે જ્યારે રોમન સામ્રાજ્ય ઈસુના આવ્યા 600 વર્ષ પછીનો સમયગાળો, 600-650 વર્ષ પછીનો સમયગાળો, એ સમયે રોમન સામ્રાજ્ય હવે ખ્રિસ્તી બની ગયું હતું, અને લગભગ 400ની આસપાસની સાલની અંદર. અને ત્યાર પછી જે રાજા હતા એ બધા ખ્રિસ્તી રાજાઓ કહેવાયા, બરાબર? ખ્રિસ્તી રોમન સામ્રાજ્યના રાજાઓ હતા. એ સમયે 6ઠ્ઠી સદીની અંદર એક જે રાજા હતા એમણે એક રોમન પ્રિસ્ટ, એટલે કે ખ્રિસ્તી પ્રિસ્ટ હતા, એમને બાળકને એવું કીધું, એનું નામ હતું ડાયોનિસિયસ એક્સિજસ. એમને એવું કીધું કે તમે
એક કેલેન્ડર એવું બનાવો કે જેને આધારે જેમાં પ્રભુ ઈસુનો જન્મ એ કેન્દ્ર સ્થાને હોય અને સમય બે ભાગમાં વિભાજિત, જે આપણે અત્યારે સમજીએ છીએ એ રીતે. અને એ કેલેન્ડર AD 6માં એટલે 6th સેન્ચુરીમાં બનાવવામાં આવ્યું. અને જે પ્રિસ્ટ હતા એમણે ગણતરીઓ કરી એમની પાસે જે રેકોર્ડ હતા એના આધારે. અને એ સમયે રોમની અંદર જે કેલેન્ડર ચાલતું હતું એ EU એનો ઉર્વિસ, જે લેટિન ભાષાની અંદર એવું એનો અર્થ થાય ધ ફાઉન્ડેશન ઓફ ધ રોમ, એટલે કે રોમની શહેરની સ્થાપના થઈ ત્યાંથી એ લોકો ગણતરી કરતા હતા. અને એ કેલેન્ડર ત્યાં રોમમાં પ્રચલિત હતું. રોમે હવે નવું કેલેન્ડર બહાર પાડ્યું કે જેને આપણે AD BC વાળું કેલેન્ડર જોઈએ છે. એમાં ગણતરીમાં પ્રભુ ઈસુનો જન્મ કેન્દ્ર સ્થાને રાખવામાં જે ડાયોનિસિયસની જે ભૂલ છે એને કેટલાક લગભગ 4 થી 6 વર્ષનો ભૂલ આપણે એના ગણતરીમાં આપણે જોઈએ છીએ. ત્યાર પછી લગભગ 18મી તો 19મી સદીની અંદર આપણને એ ખ્યાલ આવ્યો. ત્યાં સુધી લોકોને ખ્યાલ નહોતો કે આ ભૂલ થઈ છે, પરંતુ આપણે હવે એને સમજી શકીએ છીએ. શા માટે? કારણ કે આપણી પાસે જે અત્યારે રોમન સામ્રાજ્યનો જે ઇતિહાસ, લિખિત ઇતિહાસ છે, બાઇબલ આપણી પાસે નવો કરાર છે, અને યહૂદી ઇતિહાસકારોએ જે લખ્યું છે એને જ્યારે સાથે તપાસવામાં આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે થોડુંક તફાવત સમયમાં છે. હવે રોમન કેલેન્ડર અને યહૂદી કેલેન્ડર પ્રમાણે જે હેરોદ રાજા હતો, મહાન હેરોદ રાજા, એનું મૃત્યુ ઈસવીસન પૂર્વે 4માં થયું. ઈસવીસન 4ની અંદર એનું મૃત્યુ થયું. અને એની તારીખ એ જે રોમન કેલેન્ડર હતું એની પહેલાંનું એ પ્રમાણે માર્ચ 13 AU 750, એટલે કે અન્નો ઉર્વિસ 750, જેની આપણી ગણતરી પ્રમાણે BC 4 એ થાય. એ સમયે જે પાસ્ખા પર્વ હતું, પાસ્ખા પર્વ પહેલાં એની મૃત્યુ થયું. અને યહૂદી ઇતિહાસકાર યોસેફસ એ પણ આ બાબતને ખાસ નોંધે છે કે કોઈ ચોક્કસ આજે રોમન સમયકાળ હતો, એની તારીખ હતી, એ પ્રમાણે આ રીતે એનું મૃત્યુ થયું છે એવું એનું ખાસ નોંધે છે. હવે જો મહાન હેરોદ રાજાનું મૃત્યુ BC 4માં થયું છે તો પ્રભુ ઈસુનો જન્મ એ પહેલાં થયેલો હોવો જોઈએ. કારણ કે આપણને ખબર છે કે આ એ જ હેરોદ રાજા છે કે જેણે પ્રભુ ઈસુને મારવાનો પ્રયત્ન કર્યો. એ માટે એટલીસ્ટ આપણને BC 4 આપણને ખબર પડે છે કે પ્રભુ ઈસુનો જન્મ BC 4માં થયેલો. તો પ્રશ્ન એ છે કે શા માટે 6? એને માટે જો સમજવું હોય તો માથીની સુવાર્તા એનો બીજો અધ્યાય એની 16મી કલમમાં છે. માથી 2:16. માગીઓની વાત છે, માગી અને હેરોદ રાજાની વાત આપણને ખબર જ છે. આપણે ક્રિસમસનું પિક્ચર આપણને શું ખબર છે? ક્રિસમસ જ્યારે આપણે યાદ કરીએ છીએ નાતાલ, ત્યારે આપણે નાટક કરીએ છીએ, રોલ પ્લે કરીએ છીએ, કે પછી ગ્રીટિંગ્સ કાર્ડ મોકલીએ છીએ, કે આપણે ચિત્ર બનાવીએ છીએ. એમાં આપણને ચિત્રમાં શું દેખાય છે? લબાણ છે, રાઈટ? પછી સ્ટાર છે, ધૂળ આપણે સ્ટાર લાઈટ આમ આવતી. પછી મરિયમ યુસુફ તે બાળક વચ્ચે છે. એક બાજુ કોણ છે? એક બાજુ બેટા બાળકો ને એક બાજુ માગીઓ, અને પાછળ બે રૂમ આપણને આમ દેખાય. આવું ચિત્ર આપણા નાનપણથી આપણા મગજમાં ફિટ છે. જ્યારથી આપણે નાતાલ વિશે જાણીએ ત્યારથી આપણા મગજમાં ફિટ છે કે આવું ચિત્ર. પણ પહેલી નાતાલે આવું ચિત્ર નહોતું, આપણે ઇન્વેન્ટ કરેલું ચિત્ર છે. આપણે બધી સ્ટોરીને એક સાથે મૂકીને એક ચિત્ર બનાવ્યું છે. પહેલી નાતાલે આપણે એવું માનીએ છીએ કે જ્યારે પ્રભુ ઈસુનો જન્મ થયો ત્યારે ભરવાડો અને માગીઓ સાથે દર્શન માટે આવ્યા. ના, જ્યારે પ્રભુ ઈસુનો જન્મ થયો ત્યારે ખરેખર એનું ગભાણમાં જન્મ થયો એવું લોકો આપણને કહે છે. અને ત્યારે ભરવાડોને પહેલી દૂતો દ્વારા સંદેશો આપવામાં આવ્યો, ભરવાડો મળવા આવ્યા. પણ માગીની વાત આપણને માગીમાં જોવા મળે છે, રાઈટ? હવે માગીઓ જ્યારે મળવા ગયા ત્યારે પ્રભુ ઈસુને એમને ક્યાં જોયા? તમે વાંચો. બીજો અધ્યાય અને તેની 10 અને 11 કલમ. શું લખ્યું? ક્યાં જોયા?
હા, ત્યાં સુધી કે તેઓએ ઘરમાં જઈને તેઓને બાળકની તથા તેની માને તેની મા મરિયમ પાસેથી ઘર નીકળ્યો. ત્યાં ઘર લખ્યું છે. આપણા ગુજરાતી બાઇબલ, હિન્દી બાઇબલમાં એને ઘર લખ્યું છે. ઇવન ગ્રીક ભાષાની અંદર ઓફકોર્સ એટલે ઘર શબ્દનો ઉલ્લેખ થયો. ત્યારે લુકમાં જેમાં ગ્રીક ભાષામાં જે ગભાણ હોય, જ્યાં પ્રાણીઓને રાખવામાં આવે એનો ઉલ્લેખ છે. મતલબ કે હવે પ્રભુ ઈસુ, આપણે એવું માનીએ છીએ કે પ્રભુ ઈસુ ગભાણમાં જ રહ્યા ના, પછી તો ઘર મળ્યું હશે અને ઘરમાં બેથલેહેમના કોઈ ઘરની અંદર તેઓ રહેતા. અને મતલબ કે એના જન્મને કેટલો એક સમય થઈ ગયો છે અને ત્યારે માગીઓ એમને મળવા આવ્યા છે. જો તમે જુઓ તો તારો એમને ક્યારે દેખાયો? જન્મ થયો ત્યારે દેખાયો. અને એ તારાને જોઈને એને મળવાને માટે આવ્યો. એ પોતાની સાક્ષી એવું કહે છે કે અમે આ રીતે તારાને જોઈને મળવાને માટે આવ્યા છે. અને લગભગ એવું માનવામાં આવે છે કે 2 વર્ષનો સમય એમને લાગ્યો હશે. જ્યારે પ્રભુ ઈસુને જ્યારે માગીઓ મળ્યા ત્યારે લગભગ 2 વર્ષની આસપાસની ઉંમરના અથવા એના કરતાં નાના હોય છે. શા માટે? એના માટે તમારે વાંચવું પડે 16મી કલમ. વાંચો. જ્યારે હેરોદે માલુમ પડ્યું કે માગીઓએ મને મળ્યો, ત્યારે તે મારો વિષય કર્યો અને માણસને મોકલીને જે વેળા સમયથી મેં માગીઓની પાસેથી ચોકસાઈથી ખબર મેળવી હતી તે વેળા પ્રમાણે 2 વર્ષના તથા તેથી નાના ચિત્ર બાળકો બેથલેહેમમાં અને મોટી સજી સીમમાં હતા, તેઓ સર્વને તેને મારી નાખ્યા. એને ગણતરી કરી હેરોદ રાજાએ અને કેના આધારે ગણતરી કરી? તમે જુઓ, જે માગીઓ ઇન્ફોર્મેશન આપી હતી ને એના આધારે ગણતરી કરી અને પછી ગણતરીને આધારે એ નક્કી કર્યું કે કેટલી ઉંમર સુધીના બાળકોને મારી નાખવા? 2 વર્ષ અથવા એની નાની ઉંમરના બાળકોને. એટલે કે 6, જો હેરોદ રાજા 4માં મરી ગયો છે તો એની આગળના 2 વર્ષ એટલે BC 6 થી BC 4 ની વચ્ચે તમે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. થોડી ગણતરીમાં એની ભૂલ છે જે આ કેલેન્ડર બનાવવામાં આવ્યું છે એ પ્રમાણે, પરંતુ એટલીસ્ટ આપણને ખબર હોવી જોઈએ. આપણે ચોક્કસ માનીએ છીએ કે પ્રભુ ઈસુના જન્મને આધારે ઇતિહાસ 2 ભાગમાં વહેંચાયો છે, પરંતુ જે ગણતરી છે એમાં આપણે એટલીસ્ટ આ જોઈએ છે. અને એટલે કે જો આપણે એ રીતે જોઈએ તો પ્રભુ ઈસુનો જન્મ એ BC 64 ની અંદર થયેલો તરીકે અહીં લખ્યું છે પ્રમાણે. હવે હેરોદ રાજા મરણ પામ્યો ત્યાર પછી એનું જે રાજ્ય હતું એને આખા જ યરુશલેમ અને યહૂદિયાના પ્રાંત ઉપર એને અધિકારી રાખવામાં આવેલો. સાથે સાથે સમરૂન, ગાલિલ, પેરિયા અને ડેકાપોલિસ ઘણા બધા પ્રાંત ઉપર એને અધિકારી નીમવામાં આવેલો. છેક સિરિયાની બોર્ડર સુધી એને અધિકારી રાજા તરીકે નીમવામાં આવેલો. અને એનું રાજ્ય એના 3 દીકરાઓમાં વહેંચાયું. સૌથી પહેલા દીકરાનું નામ હતું હેરોદ આર્કેલાઉસ. હેરોદ આર્કેલાઉસ કે જેને યહૂદિયા અને સમરૂન આ 2 પ્રાંત ઉપર એને રાજા નીમવામાં આવ્યો. આ બધું જ કોણ નીમતું હતું આપણે યાદ રાખીએ? રોમથી. રોમન જે રાજા હતો એના દ્વારા નિમણૂક થતી હતી. ફરી એકવાર તેઓ ગુલામ થઈ ગયા છે. 63 BC ની અંદર રોમન સામ્રાજ્ય એમની ઉપર આવી ગયું છે. હવે એ લોકો રોમન એક પ્રાંત છે અને એની અંદર રોમન અધિકારીની નીચે એ લોકો કાર્ય કરે છે. તો સૌથી પહેલાં હેરોદ રાજાને નીમવામાં આવ્યો. એણે ઘણા વર્ષો કામ કર્યું, રાજ કર્યું. ત્યાર પછી એના 3 દીકરાઓ BC 4 to AD 6 ની અંદર હેરોદ આર્કેલાઉસ યહૂદિયાને સંભાળ્યા. અને એવું કહેવાય છે કે જેમ એના પિતા ક્રૂર હતા એવી જ રીતે હેરોદ આર્કેલાઉસ પણ ઘણો ક્રૂર હતો, રાજકીય હતો. અને માટે જ્યારે પ્રભુ ઈસુ હેરોદના સમયગાળાની અંદર એ મિસર જતા રહે છે, યુસુફ એમને લઈને મિસર જાય છે અને જ્યારે પાછા આવે છે ત્યારે શું લખ્યું છે? બાકી 2 ને 22માં પ્રભુ ઈસુને લઈને ગાલિલમાં યુસુફ શા માટે ગયો? કારણ કે યહૂદિયા અને સમરૂનમાં હેરોદ આર્કેલાઉસ રાજ કર્યો. એના પિતા જેટલો જ ક્રૂર હતો અને માટે એમ કહે છે કે ત્યાં જતા એ બીજો એને બીક લાગી. તો ફરીને એકવાર બાળકને જીવ જોખમમાં આવશે અને
માટે ગાલિલમાં જઈને એ લોકો વસ્યા. અને ગાલિલની અંદર ઓકે, આર્કિલાઉસ વિશે કહીએ કે 86ની અંદર એને આર્કિલાઉસને એને રાજા તરીકેથી પદગ્રસ્ત કરવામાં આવ્યો, રોમના રાજા દ્વારા. અને એની જગ્યાએ યહૂદિયા અને સમારિયાને રોમન ગવર્નરના હાથ નીચે મૂકવામાં આવ્યું. અને એમાંનું એક ગવર્નર પ્રભુ ઈસુના મૃત્યુ થયું ત્યારે જે ગવર્નર હતો એ પોન્ટિયસ પિલાત. એટલે પહેલા રાજાઓ હતા, ત્યાર પછી એ ગવર્નર એ રાજાને પદગ્રસ્ત કરીને, ખાસ કરીને યહૂદિયા અને સમારિયામાં એને પદગ્રસ્ત કરીને ગવર્નરને મૂકવામાં આવ્યો પ્રભુ ઈસુના સમયમાં. ઓકે, બીજો જે દીકરો હતો હેરોદ નો એ હેરોદ અંતિપાસ, અને એને ગાલિલ અને પેરિયા પ્રાંતની અંદર રાજા તરીકે નીમવામાં આવ્યો. અને આ એ જ પ્રભુ ઈસુના શરૂઆતનું જીવન અને ઇવન પ્રભુ ઈસુના સેવા કાર્ય દરમિયાન આ જ હેરોદ રાજા હતો કે જે ગાલિલમાં રાજ કરતો હતો, ગાલિલ અને પેરિયા પ્રદેશની અંદર. અને આ એ જ અંતિપાસ છે કે જેને પ્રભુ ઈસુ શું કહે છે, ઈશ્વરને ઈશ્વર તરીકે એને લુકની સુવાર્તા 13 અને 30ની અંદર કહે છે. જે હેરોદ હતો, આ જે હેરોદ અંતિપાસ, એને આપણે જાણીએ છીએ આ માર્કની સુવાર્તાની અંદર, લુકમાં પણ એના વિશે લખ્યું છે કે એણે એના ભાઈની પત્ની હેરોદિયાસ સાથે, એટલે એનો ભાઈ હેરોદ ફિલિપ હતો, એની પત્ની સાથે એને લગ્ન કર્યા. અને એનો વિરોધ યોહાન બાપ્તિસ્માએ કર્યો. અને હેરોદિયાસ જે છે વેર રાખીને યોહાન બાપ્તિસ્માને મારી નાખ્યો. અને જે મારનાર રાજા હતો એ હેરોદ અંતિપાસ. એના વિશે આપણે માર્ક અને લુકની અંદર ગણાતીમાં પણ જોવા મળે છે. જે યોસેફસ છે, જે યહૂદી ઇતિહાસકાર છે, એવું એના વિશે નોંધે છે કે શા માટે એણે, આપણે એવું માનીએ છીએ કે એણે એનો વિરોધ કર્યો હેરોદ અંતિપાસનો, અને માટે હેરોદિયાનો વિરોધ કરીને માટે એને મારી નાખ્યો. જ્યારે યહૂદી ઇતિહાસકાર કંઈક અલગ રીતે એને નોંધે છે. યહૂદી ઇતિહાસકાર એવું નોંધે છે કે યોહાન બાપ્તિસ્માના જે ફોલોવર્સ હતા, જે એના શિષ્યો, એ કે બહુ જ મોટી સંખ્યામાં વધી ગયા. અને હેરોદ અંતિપાસને બીક લાગી કે કોઈક સમયે આ શિષ્યો એને એનું સ્થાન એનું લઈ લે છે રાજા તરીકે. એ માટે યહૂદી ઇતિહાસકાર એને એ રીતે નોંધે છે કે એને એ રીતે યોહાનને મારી નાખ્યા. ત્રીજો જે દીકરો હતો હેરોદ, મહાન હેરોદનો દીકરો, હેરોદ ફિલિપ, કે જેને ઉત્તર પૂર્વના, એટલે કે જે ગાલિલના સમુદ્રની ઉપરનો જે પ્રદેશ હતો, સિરિયા અને પોલીસની ઉપરનો પ્રદેશ, ત્યાં એને રાજા તરીકે નીમવામાં આવ્યો. અને આપણે આગળ જોયું તે પ્રમાણે હેરોદિયાસ એની પત્નીએ હેરોદ અંતિપાસ સાથે લગ્ન કર્યા. અને એની ભાણી સાથે એણે લગ્ન કર્યા. તો માર્કની સુવાર્તાની અંદર એનો ઉલ્લેખ, હેરોદ ફિલિપનો પણ ઉલ્લેખ આપણને જોવા મળે છે. એટલે જે ત્રણ રાજા છે એના દીકરા, એ ત્રણનો ઉલ્લેખ નવા કરારમાં કોઈક ને કોઈક જગ્યાએ આપણને જોવા મળે. જો કે ઘણી જગ્યાએ આપણને હેરોદ દેખાશે, પણ હેરોદ એ પેલો હેરોદ નહીં, એના દીકરાને પણ હેરોદે પછી ટાઇટલ બની ગયું, એ પણ રાજા આવે છે હેરોદ કહેવાતો. ઓકે, પછીનો સમયગાળો આપણી પાસે પ્રભુ ઈસુનું આપણને ખબર છે કે નાના હતા ત્યારે યરુશલેમમાં એમને આપણને માટે લઈ જવામાં આવે છે. પછી લુક આપણને એટલીસ્ટ 12 વર્ષે જ્યારે પ્રભુ ઈસુ યરુશલેમની મુલાકાત લે છે માતા પિતા સાથે, ત્યારનું વાત કહે છે. પછી આપણી પાસે બાઇબલમાં લોકો ઇતિહાસ નથી, અને આપણે વધારે તર્ક વિતર્ક પણ કરવા ના જોઈએ, હું એવું કહું છું. અને હું માનું પણ છું કે આપણે એ સમય દરમિયાન શું થયું એના તર્ક વિતર્ક વધારે કરવાની જરૂર નથી. કારણ કે મારા જીવન અને વિશ્વાસ માટે જેટલું જરૂરી છે એ બધું જ આમાં આપવામાં આવ્યું છે, એવો આપણો વિશ્વાસ હોવો જોઈએ. જે નથી આપવામાં આવ્યું, આપણું ધ્યાન ક્યાં વધારે હોય છે? જે નથી આપવામાં આવ્યું એના ઉપર વધારે ધ્યાન હોય છે. નાનપણથી આપણે આ રહી ગયું એમ, એના ઉપર આપણને વધારે ક્યુરિયોસિટી હોય છે. એટલે આપણે મોટે ભાગે 12 થી 30 વર્ષે શું થયું ને પછી એની સ્ટોરી બને છે કે ભાઈ કાશ્મીરમાં આવ્યા અને આમ થયું, બહુ બધી સ્ટોરી હોય છે, તમે વાત સાંભળી શકો. સ્ટોરી રીતે સાંભળી લેવાની, પુસ્તક આપણે બહુ સારી સ્ટોરી કહેતા હોય છે. પણ હું એ રીતે માનું છું કે આપણને જે જરૂરી છે એ બધું જ અહીંયા આપવામાં આવ્યું છે મારા પૃથ્વી પરના જીવન અને વિશ્વાસને માટે. જો વધારે જાણવું હોય તો ઉપર ઇટર્નિટી છે, અને પ્રભુ ઈસુ પણ ત્યાં હાજર છે, પૂછી લે જે પણ પૂછવાનું. ઓકે, એટલે કે જો આપણે પ્રભુ ઈસુનું
તો 30 વર્ષની ઉંમરે આપણને લુક એની ત્રીજા અધ્યાયની 23મી કલમમાં લખ્યું છે કે તે જ્યારે 30 વર્ષનો થયો ત્યારે એણે તે સેવાની શરૂઆત કરી. જો 30 વર્ષની ગણતરી કરવામાં આવે તો કેવી રીતે ગણતરી કરવાની? BC 6 થી અથવા BC 4 થી BC 6 ગણીએ તો પણ 26ની આસપાસ એમણે સેવા કાર્યની શરૂઆત કરી હોવી જોઈએ. હવે કેવી રીતે? હવે આ જ સમયગાળા દરમિયાન 6 મહિના પહેલા યોહાન બાપ્તિસ્માએ સેવાની શરૂઆત કરી. એટલે કે AD 26ની આસપાસ યોહાન બાપ્તિસ્મા ક્વેશ્ચન માર્ક એટલા માટે મૂક્યો છે કે હજુ આપણે શ્યોર ના કહી શકીએ, પરંતુ કેટલીક કલમો છે એના આધારે આપણે ગણતરી કરીને કહી શકીએ. AD 26ની અંદર યોહાન બાપ્તિસ્માએ સેવા કરવાની શરૂ કરી. જ્યારે લુક 3 ને 1 એમ કહે છે, આપણને લુકની સુવાર્તા બહુ સારી ઇન્ફોર્મેશન આપે છે કે એ સમયે કોણ હતું જ્યારે યોહાને બાપ્તિસ્માની સેવા કરવાની શરૂઆત કરી. ત્યારે યોહાનની સુવાર્તા 3જો અધ્યાય ને 1 કલમ એમ કે છે, તિબેરિયસ કૈસરની કારકિર્દીને 15મે વર્ષે જ્યારે પોન્ટિયસ પિલાત યહૂદિયાનો અધિપતિ હતો અને હેરોદ ગાલિલનો રાજા હતો અને તેનો ભાઈ ફિલિપ યટુલિયાના ત્રિકોનિયાના દેશનો રાજા હતો તથા લુસાનિયાસ અબિમેલીનો રાજા હતો અને અનાસ અને કાયાફાસ પ્રમુખ યાજકો હતા. તે વખતે ઝકારિયાના દીકરા હેરોદ યોહાનની પાસે દાનમાં બેવડું વચન આપ્યું. ઘણી બધી ઇન્ફોર્મેશન આપી દીધી એમ. લુક આપણે એના વિશે બીજું ઘણી બધી ઇન્ફોર્મેશન આપે. કદાચ આ જગ્યાએ કોણ હતું, બીજી જગ્યાએ કોણ હતું, એની ઇન્ફોર્મેશન એની ગણતરી જો રોમન કેલેન્ડર પ્રમાણે કરવામાં આવે તો આપણને એટલી ખબર પડે છે કે AD 26 સાલ લગભગ કહી શકાય કે જ્યારે પ્રભુ ઈસુ એના કરતાં 6 મહિના પછી એમણે સેવા કાર્યની શરૂઆત કરી. લુક 1 અને 26 એમ કહે છે કે એની વચ્ચે 6 મહિનાનો ફરક હતો યોહાનના જન્મ અને પ્રભુ ઈસુના જન્મની વચ્ચે. 6 મહિને ગાબ્રિએલ દૂતને નાઝરેત નામે ગાલિલના એક શહેરના એક કુમારિકા પાસે દેવ તરફથી મોકલવામાં આવી. 6 મહિને એટલે કોને? આગળની જે વાર્તા છે એલિઝાબેથની છે. એલિઝાબેથના 6 મહિને એટલે કે યોહાન પછી 6 મહિના જ્યારે કન્સીવ કરી ત્યારે 6 મહિના પછી પ્રભુ ઈસુ મરિયમના પેટની અંદર આપણે એમને જોઈએ છીએ. તો 6 મહિનાનો ફરક આપણે જોઈએ છીએ. હવે બીજી એક કલમ છે કે જેને આધારે આપણે નક્કી કહી શકીએ કે આ 26ની સાલ હતી. યોહાનની સુવાર્તા એનો 3જો અધ્યાય ને 20મી કલમ. એને 20 શું કહે? વાંચો. 19 થી વાંચો. 19 ને 20. આ મંદિરને પાડી નાખો તો હું એને 3 દાડામાં ઊભું કરીશ. ત્યારે યહૂદીઓ કહ્યું કે આ મંદિરને બાંધતા 46 વર્ષ લાગ્યા છે અને શું તું એને 3 દાડામાં ઊભું કરશે? હવે આપણને ખબર છે કે આ મંદિરનો ઝરુબાબેલે 538 બાંધવામાં શરૂઆત કરેલી, બરાબર, BC-ની અંદર. અને 515માં બનાવીને તૈયાર થયું અને પછી એનું અર્પણ કરવામાં આવે 515 BC-ની અંદર. તો હવે આ કયા મંદિરની વાત કે જે 46 વર્ષ લાગ્યા છે એની વાત છે? આ જે મંદિરની વાત છે એ જે હેરોદ રાજા હતો, મહાન હેરોદ રાજા, એણે આ મંદિરને જે ઝરુબાબેલે મંદિર બાંધ્યું હતું એને વધારે ભવ્ય બનાવવાની શરૂઆત કરી. એને વધારે મોટું અને ભવ્ય બનાવવાની, સુંદર બનાવવાની શરૂઆત કરી. એને એવું લાગ્યું કે જો આને વધારે ભવ્ય બનાવીશ તો મને લોકોનો સારો સપોર્ટ પ્રાપ્ત થશે, બરાબર. એટલે એણે ઘણું ઇન્વેસ્ટ કરીને એને મોટું ભવ્ય મંદિર બાંધવાની શરૂઆત કરી. હવે મંદિરની જે રચના હતી એ પછી આપણે આગળ પિક્ચરમાં તમને બતાવીશ. પણ એમાં એવું લાગે છે કે યહૂદી ઇતિહાસકાર એવું કહે છે કે ઈસવીસન પૂર્વે 19 અથવા 20ની અંદર હેરોદ રાજાએ આ મંદિરને નવેસરથી બાંધવાની, એટલે કે જે મંદિર જૂનું હતું એને ત્યાં રાખીને એને વધારે વિસ્તાર કરવાની શરૂઆત કરી. પણ એ કાર્ય પૂરું કરતાં બહુ સમય લાગ્યો, કે બહુ ભવ્ય મંદિર બાંધી રહ્યો. અને પ્રભુ ઈસુ જ્યારે આ મંદિરમાં શુદ્ધિકરણ કરે છે યોહાનની સુવાર્તા પ્રમાણે એની સેવાની શરૂઆતની અંદર 2જા અધ્યાયની અંદર જ્યારે મંદિરનું શુદ્ધિકરણ કરે છે ત્યારે એ શું કહે છે? આ મંદિરને પાડી નાખો, હું એને 3 દિવસમાં કાર્યકરે શું કહે છે? કે પોતાના શરીર વિશે કહેતા હતા કે હું 3જા દિવસે પાછો ઉઠી જઈશ.
બરાબર. પણ લોકો શું સમજ્યા કે આ મંદિરની વાત કરે છે, બરાબર. અને લોકોએ શું કીધું, આ મંદિરને બાંધતા 46 વર્ષ લાગ્યા છે અને હજુ મંદિરનું કામ ચાલુ છે. ઇતિહાસ એવું કહે છે કે ઈસવીસન પૂર્વે 1920માં શરૂ કર્યું અને ઈસવીસન 62 થી 64ની વચ્ચે એ મંદિર પૂરું થયું બાંધવાનું અને બીજા 6 કે 7 વર્ષની અંદર એ ભવ્ય મંદિર પણ તૂટીને અત્યારે ખાલી દિવાલ બચી છે અને લોકો લઈ જઈને રડે છે એની આગળ, બરાબર. પણ એ ભવ્ય મંદિર પણ જતું રહ્યું. પણ 46 વર્ષ ઓલરેડી પ્રભુ ઈસુએ સેવા કરી શરૂ કરી ત્યારે 46 વર્ષ લાગી ગયેલા છે. અને જો ગણતરી કરીએ તો 46 વર્ષ એટલે કે 19 કે 20માંથી શરૂ કરીએ તો એ 20 વર્ષ એટલે કે 46 વર્ષમાં 20 ઓછા કરીએ તો કેટલા બાકી રહ્યા? 26. ઈસવીસન 26ની આસપાસ આ પ્રભુ ઈસુએ સેવાની શરૂઆત કરી હોય એવું આપણે જોઈ શકીએ છીએ. અને લગભગ 2 વર્ષ પછી એટલે કે 1828ની અંદર યોહાન બાપ્તિસ્માને મારી નાખવામાં આવ્યો હેરોદેની પાસે. અને ત્યાર પછી 2 વર્ષ પછી એટલે કે પ્રભુ ઈસુની લગભગ 3.5 વર્ષની સેવાને પછી પ્રભુ ઈસુને પણ વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો. એ દિવસ હતો 15 યહૂદી કેલેન્ડર પ્રમાણે નિશાન પર્વ, નિશાન માસનો 15મો દિવસ. આપણે કેલેન્ડર પ્રમાણે એપ્રિલ 7 1830ની અંદર કહી શકાય. હવે શા માટે આપણે 3.5 વર્ષની સેવાઓ કરીએ છીએ? આપણને કોઈ જગ્યાએ તમે માર્કને લૂપ મારશો તો ત્યાં કોઈ જગ્યાએ યર આપવામાં નથી આવ્યું કે પહેલા વર્ષે પ્રભુએ આવું કર્યું, બીજા વર્ષે આવું કર્યું, ત્રીજા વર્ષે આવું કર્યું, આપણને નથી કરવાનું. પરંતુ યોહાનની સુવાર્તા 3 વખત પ્રભુ ઈસુ પાસ્કા પર્વ મનાવવાને માટે એના સેવા કાર્ય દરમિયાન પાસ્કા પર્વ મનાવવાને માટે યરુશાલેમ જાય છે એવો ઉલ્લેખ આપણને જોવા મળે છે. એના પરથી આપણને ખબર પડે કે જે ત્રીજા પાસ્કા પર્વે એમને મારી નાખવામાં આવ્યા એના આધારે મને ખબર પડે કે 3.5 વર્ષની કે પહેલા પાસ્કા પર્વ પહેલાં એમને સેવા શરૂ કરી હતી એટલે કે 3.5 વર્ષ એમને સેવા કરી છે. તો કોઈ આપણને પૂછે કે તમે કેવી રીતે કહો છો કે 3.5 વર્ષની સેવા કરી છે? આ કલામો કાઢી બતાવો. યોહાન 2:6, 4, 1. તો તમે 3 વખતે પાસ્કા પર્વના દિવસે પર્વના સમયમાં પ્રભુ ઈસુ યરુશાલેમ જાય છે. એટલે એ રીતે આપણે ગણતરી કરીએ છીએ. અને એ ઈસવીસન 30ની અંદર પ્રભુ ઈસુ મૃત્યુ પામે છે. બીજા દિવસે પાછા ઉઠે છે. એના 40માના દિવસે પ્રભુ ઈસુના 50માનો દિવસ જેને 50માનું પર્વ કહેવામાં આવે છે, પેન્ટિકોસ્ટ, એ દિવસે પવિત્ર આત્મા આવે છે અને મંદિરની શરૂઆત થાય છે. આ રીતે આપણે પ્રભુ ઈસુના જન્મની પહેલા એ સમયની દુનિયા કેવી હતી એ સમજી શકીએ છીએ. મારી સાથે તમે કાઢો ગલાતીઓને પત્ર 4 અધ્યાયની 4 કલમ. ગલાતી 4:4. ઓકે, પાઉલ લખે છે કે સમય પૂરો થયો ત્યારે દેવે સ્ત્રીથી જન્મેલો અને નિયમને આધીન એવો પોતાનો પુત્ર મોકલ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે લખે છે, પરંતુ એની શરૂઆત કેવી રીતે લખે છે? સમય પૂરો થયો ત્યારે. આનો મતલબ રોમન રાજાઓના જે હતા ઓગસ્ટસ સીઝરથી ત્યાર પછીનું એનું કેલેન્ડર છે. તિબેરિયસના સમયમાં પ્રભુ ઈસુનો જન્મ થયો. ક્લાઉડિયસના સમયગાળાની અંદર ક્લાઉડિયસ અને નેરો એના સમયગાળાની અંદર પાઉલની સેવાઓ આપણે જોઈએ છીએ. જે 69 to 79 વેસ્પેસિયનના દીકરા ટાઇટસ એના પછી જે રાજા બને છે એણે મંદિર તોડી નાખ્યું ઈસવીસન 70ની અંદર. અને 81 to 96ની અંદર ડોમિશિયન જે રાજા છે એણે આખા રોમન સામ્રાજ્યની અંદર ખ્રિસ્તીઓની સતાવણી કરવાની શરૂ કરેલી, ખાસ કરીને એશિયાને તુર્કીનો તેનો જે પ્રદેશ છે અને ગ્રીકનો પ્રદેશ હતો ત્યાં. અને એના સમયગાળાની અંદર કટ્ટીકરણ રાખવામાં આવ્યું છે. આપણે કટ્ટીકરણની વાત કહીએ છીએ ત્યારે. ઓકે,
જે કલમ આપણે વાંચી, સમય પૂરો થયો ત્યારે પ્રભુ ઈસુનું આવવું એ બહુ જ હરાવેલા સમય. ગ્રીકમાં સમય માટે બે શબ્દો છે. એક છે ક્રોનોસ અને બીજો છે કાઇરોસ. ક્રોનોસ પરથી ઇંગ્લિશ શબ્દ ક્રોનોલોજી આવે. ક્રોનોલોજી એટલે કાળક્રમબંધી ઘટનાઓ. આપણે કહીએ છીએ કે 1947માં બન્યું, 48માં બન્યું, પછી અત્યારે આપણે કાળક્રમ. એ ક્રોનોસ શબ્દ આપણને બતાવે છે કે કેવી રીતે એક પછી એક ઘટનાઓ બની, જે આપણે હમણાં જોઈ, બરાબર? એક પછી એક કેવી ઘટનાઓ. કાઇરોસ જે શબ્દ છે એ અપોઇન્ટેડ ટાઈમ અથવા ખાસ સમય કહેવામાં આવે છે. એટલે કે કોઈ ચોક્કસ સમયે કોઈ ખાસ ઘટના બની હોય તો એને કાઇરોસ શબ્દ વાપરવામાં આવે છે. અહીંયા ગલાતી 4 અને 4 ની અંદર પાઉલ એ કહે છે કે જે સમય માટેનો શબ્દ વાપર્યો છે એ કાઇરોસ છે. એ એમ કહે છે કે જ્યારે ઠરાવેલો સમય આવ્યો ત્યારે દેવે પ્રભુ ઈસુને આપણા માટે આ જગતમાં મોકલ્યો. ઠરાવેલો સમય. હવે અપોઇન્ટેડ ટાઈમ, ઠરાવેલો સમય એટલે કે ઈશ્વરે નક્કી કરેલો સમય હતો. આપણને ઘણી વખત થાય કે જો પ્રભુ ઈસુ 2000, 2021, 22 હમણાં આવ્યા હોય તો આપણી પાસે કેટલી બધી ફેસિલિટીઝ છે. ઇન્ટરનેટ છે, જબરદસ્ત સોશિયલ મીડિયા આપણી પાસે છે, આપણી પાસે ડિજિટલ મીડિયા એટલું મોટું છે કે હમણાં એક જ સેકન્ડમાં યરુશલેમમાં બેઠા બેઠા પ્રભુ ઈસુ આખી દુનિયાને પહોંચી શકે. રાઈટ? ઇવન પેલી હોલોગ્રામ ઇમેજ દ્વારા પણ તમને ત્યાં અહીંયા પણ આપણા યરુશલેમ બોલતા હોય ને અને હોલોગ્રામ ઇમેજમાં પ્રભુ ઈસુ આપણી સાથે વાત કરતા હોય છે. આપણને પ્રશ્ન થાય કે શા માટે પ્રભુ ઈસુએ એ સમય નક્કી કર્યો, શા માટે એ સમય નક્કી કર્યો? એ સમય ઠરાવેલો સમય. ઈશ્વરે જે સમય નક્કી કર્યો હતો એ એવી રીતે મેં ગોઠવેલો હતો. એ વખતની રાજકીય, સામાજિક, ધાર્મિક જે વ્યવસ્થાઓ હતી વિશ્વની એવી હતી કે પ્રભુ ઈસુનું આવવું થાય. 33.5 વર્ષનું જીવન તેઓ જીવે, 3.5 વર્ષની એમની સેવા, એમનું મૃત્યુ થાય, 50મા દિવસે મંદિરની સ્થાપના, અને જ્યારે પ્રેરિતો એ સંદેશો લઈને જાય ત્યારે એ સંદેશો એટલી ઝડપથી ફેલાય, કારણ કે લોકોના હૃદયો, મનો, સંસ્કૃતિ, ધર્મ એવી રીતે પ્રભુએ તૈયાર કર્યા, એટલી ઝડપથી ફેલાય કે લગભગ 30થી 35 વર્ષની અંદર એ સુવાર્તા રોમ સુધી પહોંચે અને 400 વર્ષની અંદર એ રોમન સામ્રાજ્ય કે જેણે પ્રભુ ઈસુને મારી નાખ્યા તે આખું હવે ખ્રિસ્તી બને અને એ સુવાર્તા યુરોપ અને એશિયા સુધી ફેલાઈ જાય. આજે ભારતમાં સુવાર્તા આપણને કેટલી સમય પડે? 2000 વર્ષ ચોક્કસ. રોમા દ્વારા સુવાર્તા આવી 2000 વર્ષ, અને જે મિશનરીઓ આવ્યા એ વાતને 300 વર્ષની ઉપરનો સમયગાળો થઈ ગયો, 250-300ની આસપાસનો સમયગાળો. જો આપણે કેથલિક મિશનરીઓને પણ કાઉન્ટ કરીએ, ફ્રાન્સિસ ઝેવિયર્સને બધાને કાઉન્ટ કરીએ તો સુવાર્તા મિશનરીઓ દ્વારા આવેલી સુવાર્તાને 300 વર્ષ થઈ ગયા.